એ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। વ્યાજખોરોના ચુંગલમાંથી 51 લાખ રૂપિયાનું સોનું પરત અપાવ્યું। 35 તોલા સોનાના દાગીના મૂળ માલિકને સોંપાયા છે। રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો દાગીના પરત નહોતા આપતા। વધુ પૈસાની ઉઘરાણી કરતા અનિલભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી। વ્યાજખોર જામાભાઈ બંભવા અને હિતેશ ખરગિયા પાસેથી આ દાગીના પરત કઢાવ્યા। 51 લાખ રૂપિયાના દાગીના પરત મળતા પીડિત દંપતીએ પોલીસનો આભાર માન્યો। लगभग 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનું સોનું જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો। એ લોકો સોનું લઈને ભાગી ગયા। બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધું સોનું પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા। તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનું હતો છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી તો पुलिस द्वारा फक्त 6 कलाक के अंदर मेहनत કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે। રોકાઈશું હાલ એક બ્રેક।